हमारे यहाँ लगभग वर्ष के अंदर 15 થી 20 વખત અમારી જે ખેડૂત સભાઓ થાય છે એમાં નામે નામેથી ખેડૂત ભાઈઓ ઉમટે છે, ખેડૂતોનો પ્રેમ મળે છે અને ખેડૂતોની હંમેશા કાંઈ કમ્પ્લેન હોય, ખેડૂતોની સમસ્યાઓ હોય, ચર્ચા કરતા હોય, પરિષ્કાર સમસ્યા જાણવા માટે શું નિરાકરણ કરી શકાય. અમે તો 30 વર્ષથી આ ગુજરાતની અંદર ભાજપની સરકાર છે, ઘણી વખત રજૂઆત કરી પણ સાંભળતા નથી. એટલે હું પૂછું કે કોના મારફતે રજૂઆત કરો એટલે એવું કે અમારા ધારાસભ્ય મારફતે. એટલે હું યાદ રાખવાનું તમારા ધારાસભ્યના મારફતે તમે કાંઈ પણ રજૂઆત કરો તો તમને એવું લાગતું હશે કે અમે બોલિયાની સાંભળે છે, એ નથી સાંભળતા. શું કામ? તો કે તમારા ખંભાળિયાના ધારાસભ્ય છે એ ખુદ બેરા છે. હું નામ જ નથી બોલી બેરા છે, સાંભળતા જ નથી. હવે તમે અપેક્ષા રાખો કે સાંભળો છો એ તમારો મેળ મોટો છે. એટલે આપણે બધાએ એવા સાંભળે એવા ઉમેદવારો આપણી વચ્ચે છે, આપણે આગળ વધવાનું છે, આપણે એવા ધારાસભ્યો હંમેશા પસંદ કરવાના છે. આમ તો ઉદાહરણ કરવાનું જવાની જરૂર નથી. ખંભાળિયા જામજોધપુર ને બહુ છેટું નથી, આપણે બધા શેરા પડોશી છે. આ જામજોધપુરના ધારાસભ્ય જામજોધપુરમાં ફોન કરો ત્યારે કહે કે અમારો ધારાસભ્ય છે અડધી રાતનો હોકારો છે. અધૂરું હતું એટલે હવે નામ તો એક કહેવત છે કે વિનાશકારી વિપરીત બુદ્ધિ. ભાજપ વાળાની બહુબુદ્ધિ સુધી અને વિસાવદરની અંદર આપણા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા ભૂપતભાઈ ભયાણી, એની ખરીદી કરવાનો પ્રયત્ન કર્યો. એને ગુજરાતની અંદર ટેકાને ભાવની બધી ખરીદી કરી, આ બધા ધારાસભ્યોની ખરીદી કરી. અત્યારે મનોમંથન કરે છે, એવો અફસોસ કરે છે કે આ ધંધો ન ગયો હતો સારો. કેમ કે હવે વિસાવદરવાળાએ એવા ધારાસભ્ય ચૂંટણી ઉમેર્યા છે કે આખા ગુજરાતના ભાજપના તમામ ધારાસભ્યોની ઊંઘ રાખી છે. અને એમાં પણ અત્યારે બીજી અંદરની વાત એ કહું, ભાજપના સીઆર પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી વચ્ચે ઘમાસાન ખેતરાણ ચાલે છે. ખેતરાણ એવી ચાલે છે સીઆર પાટીલ રોજ હર્ષ સંઘવીનો ફોન કરીને એવું કહે એના ધારાસભ્ય હજી ખરીદો એટલે હર્ષ સંઘવી કાર્યકરોનો ફોન કરે અને જવાબ આપે કે હવે ખરીદાયેલ નથી. તો શું કામ? તો હવે ખરીદીએ તો વિસાવદરવાળી થાય એમ છે. હવે તો વિસાવદરવાળી થાય એવી બીક લાગી રહી છે. એટલે આ દરેક ભાજપના નેતાઓ છે આજે ભયમાં જીવી રહ્યા છે. આ ભય છે કે વિસાવદરની જનતાએ ઉભો કર્યો છે અને વિસાવદરની જનતાએ જે ભય ઉભો કર્યો ને એ આજે મને ખંભાળિયામાં પણ દેખાય. એટલે હવે આવનારા સમયની અંદર નવી જે કઈ 2027 ની વિધાનસભાની ચૂંટણી આવે, આમ આદમી પાર્ટીના કોઈ પણ ઉમેદવાર હોય, આમ તો વરસાદની વગેરે આગાહી કરું છું, પણ તમારા બધા વતી આમ આદમી પાર્ટીના જે સિંહો છે ને એને એક આગાહી કરી જાઉં છું. આમ તો વિસાવદરની મેં પહેલા કરી અને અત્યારે એમ કરી જાઉં છું કે આપણે બધાએ એકઠા થઈ અને વિસાવદરવાળાએ જે ગુજરાત ભરની અંદર જે ડંકો વગાડ્યો ને આપણે બધાએ રેલમાં ભર્યા પણ દોડવાનું. આ બધા સહમત ને? તો બધા આપણે હાથ ઊંચા કરી અને આપણે બોલશું. હું અહીંથી બોલીશ વિસાવદરવાળાનો તમારે કહેવાનું છે રેકોર્ડ કરવો છે. વિસાવદરવાળાનો રેકોર્ડ કરવો છે. વિસાવદરવાળાનો રેકોર્ડ કરવો છે. ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય. મંચ પર બિરાજમાન આપણા પ્રદેશ પ્રમુખ અમારા સૌના માટે આદર્શ જેના માર્ગદર્શન નીચે આમ આદમી પાર્ટી ખૂબ આગળ વધી રહી છે એવા તમારા વિસ્તારના અમારા સન્માનીય વિશુદાનભાઈ ગઢવી અહીંયા ઉપસ્થિત છે. સાથે ભાઈ શ્રી યુવા ચહેરો અને હાલ ગુજરાતમાં સૌથી વધારે જેની ચર્ચાઓ થઈ રહી છે, દુશ્મનને પણ જેનો ઘાવ
એવા પેલા ફેરવા અને એવા એ ફાયવા કે દરેક વિધાનસભામાં જ્યારે માંગ આવે છે અમારે કે મુરલીઓ મોકલી દીધો અમે ગયા મંચસ્થ વિરાજમાન સૌ વડીલ મારા માટે સન્માનીય એવા સર્વે મહાનુભાવોનો આજની તકે હૃદયથી હું પણ એક આમ આદમી પાર્ટીના સૈનિક તરીકે સ્વાગત કરું છું. ભાઈ પરેશભાઈ હોય, રામજીભાઈ છે, અને તમારા વિસ્તારનું ગરણનું ધારાસભ્ય શ્રી હેમંતભાઈ, અમારા સંગઠનમાં જેને લોહી રેડી દીધું છે એવા ભાઈ શ્રી મનોજભાઈ, સાથે જ ખેડૂતોની લડાઈ હું જેની પાસેથી શીખ્યો છું એવા સાગરભાઈ, અને અહીંયા મંચ પર વિરાજમાન તમામ મહાનુભાવો સાથે જેની તાકાતથી, જેના આંકડાથી, જેના હોદ્દાથી અમે અધિકારીઓ સામેના સરકાર સામે લડીએ છીએ એવા પરિવર્તનની લડાઈમાં સહભાગી થનાર આપ સૌ મહાનુભાવોનું રાજુ કરતા સ્વાગત કરું. આજે જે અહીંયા શબ્દ છે વિજય સંદેશ યાત્રા, કોઈને એવું લાગતું હશે કે આમ આદમી પાર્ટીએ વિજય સંદેશ યાત્રા નીકાળી છે. હકીકત શું છે? હકીકત એ છે ગુજરાતની જનતા પરિવર્તન ઈચ્છી, ગુજરાતની જનતાએ વારંવાર પ્રયત્ન કર્યા પણ જ્યાં ખરો કોંગ્રેસના કરતા ત્યાં સફળ ન થયા. એક વૈકલ્પિક વ્યવસ્થા અને પરિવર્તનની જે લડાઈનો મજબૂત પાયો છે 2022માં નાખ્યો એવી આમ આદમી પાર્ટી જ્યારે વિકલ્પ તરીકે ગુજરાતની જનતાને મળ્યા અને એમાં જ્યારે વિસાવદરથી એક સંદેશ આવ્યો કે ભારતીય જનતા પાર્ટીની સામે ગુજરાતમાં સરકાર બનાવી શકાય. તો આ દરેક જિલ્લામાંથી, ગામડામાંથી આવેલો અવાજ છે. પ્રદેશના નેતાઓ, પ્રદેશ પ્રમુખ હોય, ઉપાધ્યક્ષ હોય, દરેક વ્યક્તિને ફોન કરી લોકો કહેતા કે અમારા જિલ્લામાં, અમારા ગામમાં, અમારા તાલુકામાં તમે આવો અને વિસાવદરનો સંદેશ આખા ગુજરાતના ગામડે ગામડે ફેરવો. જેના ભાગરૂપે લોકોની નાભીમાંથી નીકળેલો અવાજ છે વિજય સંદેશ યાત્રા. અને આજે વિજય સંદેશ યાત્રા અહીંયાથી દ્વારકાધીશની ભૂમિમાંથી ચાલુ કરી અને ગુજરાતના મોટા મોટા શહેરોમાં આજે વિજય સંદેશ યાત્રા થશે અને આવનાર સમયમાં ગામડે ગામડે આ વિજય સંદેશ યાત્રા પહોંચશે. 2027માં ચમકાવી ચોખ્ખા પરિણામ મળશે. અહીંયા હું ગઈકાલે આવ્યો, અમુક આગેવાનો મળ્યો તો મને જાણવા મળ્યું કે સાની ડેમ છે, ચરણગંગા ડેમ છે, મંગળી ડેમ છે, 13 વર્ષથી કામ હાલે છે, હજુ કામ પૂરું નથી. 25 માત્ર કામ પૂરું થયું. સાની ડેમ આખો કરી અમુક તાલુકો જેનાથી પ્રભાવિત છે. આ ડેમમાં આજે અમે જેને દરવાજા કહીએ તમારે અહીંયા શું શબ્દ આપે છે? કાઢિયા. આ લોકો ડેમના કાઢિયા તૂટી ગયેલા હમા કરી રહ્યા નથી. અમારે સુરેન્દ્રનગર ઝાલાવાડ બાજુ પાટલુમનો જે રેફો હોય કાઢિયો કે હું તમને એ કહું છું કે જેને કાઢિયા રિપેર નથી કર્યા ને એના કાઢિયા કાઢી નાખવાનું કામ તમારે કરવું. વિષય એ છે અહીંયા જ્યારે આવ્યા તો ખબર પડી ઘણા બધા લોકો કાલે ઈસુદાનભાઈ મળવા આવ્યા કે ગઈ વખતે 2022ની ચૂંટણીમાં અમે ક્યાંક ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા પણ આજે અમને દુઃખ છે એ વાતનું કે અહીંયા ખંભાળિયાની બાજુના ધરમપુર સહિતના ગામ જ્યાં 10-15 હજારની વસ્તી છે આજે પીવાનું પાણી નથી આવતું. આનાથી મોટી દુઃખની વાત બીજી કઈ પણ અહીંયાથી આજે સાથે વિનંતી કરીએ છીએ કે ટૂંક સમયની અંદર જે પ્રશ્ન છે ખાસ પીવાના પાણીનો આ સોલ્વ થઈ જાય એના માટે જાણ કરજો. મહિલાથી કહેતા નહીં અમારું તમારું ઘર્ષણ થયું. આ રામ ખવાયા માટે થઈ, આ ખેડૂતો માટે, ગરીબો માટે, પીવાના પાણી માટે જ્યારે પણ જરૂર પડશે ત્યારે અમારી ટીમ અને રાજુ કરપડા આપણી વચ્ચે ઉપસ્થિત રહેશે. લડાઈ કેવડી પણ કરવી પડે સંપૂર્ણ તૈયારી સાથે આવવાના છીએ. ટૂંક સમયની અંદર લડાઈના શ્રી ગણેશ થશે. આમ તો દરેક વિસ્તારમાં જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં લોકો માટે લડવાનું છે અને ભારતીય જનતા પાર્ટીને અહીંયા દ્વારકાધીશની સાક્ષીએ કહીએ છીએ તમારામાં તાકાત હોય એટલો
જિલ્લા પંચાયતનો સભ્ય સાંભળતો. આ લડાઈ આપણે લડવા નીકળ્યા છીએ અને તમામ મુદ્દાઓ જે છે આપણા આ મુદ્દાઓની યાદી બનાવી અને કોઈએ એવું નથી માનવાનું કે અમારી સાથે કોઈ નથી. ભારતીય જનતા પાર્ટીનો એક પણ માણસ ભલે તમારી સાથે ન હોય, અમારી ટીમ તમારી સાથે ખંભે ખંભો આપીને ઊભી છે. ત્યાં જરૂર પડશે. મારી વાત છેલ્લી એક વાત પૂરી કરું. એ ઘણા લોકો મેં જોયું છે જ્યારે ખેડૂતો માટે લડીએ છીએ, બોલીએ છીએ, ત્યારે ખેડૂતના ઘરની વાતો તમને કરી મારી વાતને પૂરી કરું છું કે જ્યારે આપણો ખેડૂત, મેં એક જ વ્યક્તિ, એક જ સમાજ એવો જોયો છે. ઘણા લોકો કે ખેડૂતો માટે શા માટે બોલો છો, શા માટે લડો છો? મેં એક સમાજ એવો જોયો છે, ગોપાલભાઈ ઈશ્વરભાઈ, કે જેના સપના ક્યારેય પૂરા નથી થયા. એ અમારો ખેડૂત છે જેને જોયેલા સપના પૂરા નથી. અમારો ખેડૂત જ્યારે પાક તૈયાર થાય છે ને, પાક તૈયાર થાય અને એને માર્કેટમાં વેચવા જાય ત્યારે ખેડૂતનો દીકરો કે પપ્પા શહેરમાં જાવ છો, મારા માટે કપડા લેતા આવજો. ખેડૂતના ઘરેથી એમના ઘરવાળી ધર્મપત્ની હોય એ એવું કે મારા માટે બે સાડી લેતા આવજો, શહેરમાં જાવ છો. ખેડૂત કે હું તમારા માટે સાડી લેતો આવીશ, દીકરા માટે કપડા લેતો આવીશ. એ ધર્મપત્ની કે તમારા પગરખા તૂટી ગયા છે ને, નવા પગરખા લઈ લીધો, શહેરમાં જાવ છો, પાકના જે ભાવ આવશે, સારા ભાવ આવશે, પૈસા વધશે, પગરખા લઈ લેજો. ઉત્સાહ સાથે સારું સપનું જોઈ અને આપણો ખેડૂત માર્કેટિંગ યાર્ડમાં પોતાનો પાક વેચવા જાય. બહુ સાંભળવા જેવી વાત છે. અને સત્તામાં બેઠેલા લોકો, ખેડૂત વિરોધી લોકો, જેને ખેડૂતની વેદનાની ખબર નથી, એને સંદેશ આપવા માટે આજે આવ્યા છીએ. જ્યારે ખેડૂત પોતાનો પાક વેચવા જાય છે અને જ્યારે ખેડૂતને ભાવ આવે છે ને, પછી ભાવમાંથી જે પૈસા મળે, ખેડૂત આપણો હિસાબ કરે કે અહીંયાથી જે અમને ભાવ મળ્યો એનાથી મારે દવાવાળાને કેટલા દેવાના, એના પૈસા નોખા કાઢે, ખાતરવાળાના કાઢે, મજૂરના કાઢે, હલકવાળાના જરૂર હોય, હલક હોય, કટર હોય, એના પૈસા કાઢે. આ તમામ પૈસાઓ અલગ કાઢે અને છેલ્લે જંતુનાશક દવાના પૈસા દેવાના એમાં વધતા નથી. આપી નાખે ખેડૂત ત્યાંથી ગયા. આપણે જાણેલી જોયેલી ખેડૂતની વેદનાની વાત કરું છું, તો કથાકથિત વાત નથી. એ ખેડૂત જ્યારે ઘરે આવે છે, એનો દીકરો દોડીને ખેડૂતને પગ પડીને કે બાપુ, પપ્પા, મારા માટે કાંઈ લાવ્યા? ખેડૂત એવું કહે છે, બેટા દુકાને હારા કપડા નહોતાનું, દિવાળીએ નવા કપડા આવવાના છે, ત્યારે તને કપડા લઈ દે. એના ઘરના ખેડૂતનું ચહેરો જોઈને ઓળખી જાય છે કે દુઃખમાં છે, પૂરતા ભાવ નહીં આવ્યા હોય. ઘરના કહે છે, સામેથી એવું કે મારે હાડી તો ઘણી પડી છે, હાડીની જરૂર નથી, તમે પગરખા લાવ્યા હોત તો સારું હતું. ખેડૂત કહે છે, પગરખા અત્યારે નવા નહોતા, દિવાળીએ લઈ લઈશું પગરખા. આ અમારા ખેડૂતોના પરિવારના ક્યારેય સપના પૂરા નથી થયા, ક્યારેય પૂરા ભાવ નથી આવ્યા. જરૂર પડી સિંચાઈનું પાણી નથી મળ્યું, પાક નુકસાન થાય, સરકાર વળતર નથી ચૂકવતી. 2014માં 75,000 કરોડ રૂપિયા જે ખેડૂતનું દેવું હતું, આજે 1.5 લાખ કરોડ રૂપિયા ખેડૂતનું દેવું થયું. હું જાહેરમાં કહું છું, ખેડૂતના દેવા પાછળ જવાબદાર હોય તો ભારતીય જનતા પાર્ટી જવાબદાર છે. અને તમામને નમ્ર વિનંતી કરું છું કે આવનાર સમયની અંદર ભારતીય જનતા પાર્ટીને મુખેલી ફેંકવા માટે થઈ, ખેડૂતોના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે, ખેડૂત પરિવારને બચાવવા માટે, ગરીબ અને મજદૂરોને બચાવવા માટે થઈ એક જ વિકલ્પ છે, આમ આદમી પાર્ટી. અને આમ આદમી પાર્ટીના તમામ યોદ્ધાઓ ભારતીય જનતા પાર્ટીના મૂળિયા ઉખેડી નાખવા તૈયાર છે. બસ સહકારની જરૂર છે. બીજી મારી વાત વિસાવદરની જનતાની એક ટૂંકી વાત કરું કે આજે અહીંયાથી વિસાવદરના લોકો પણ મને સાંભળતા હશે. નતમસ્તક વંદન સાથે આભાર તો માન્યો. બીજી એક વિનંતી વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્યના લોકોને કરીએ છીએ કે આખા ગુજરાતને ગોપાલભાઈની જરૂર છે. નારાજ ન થતા, ગુસ્સે ન થતા, આ ધારાસભ્યને આખા ગુજરાતમાં વ્યવસ્થા પરિવર્તનની લડાઈ લડવા માટે આઝાદી આપી દો. વિસાવદરના લોકો કહીએ છીએ, ધારાસભ્યને આખા ગુજરાતમાં જરૂર છે. આખા ગુજરાતના પરિવર્તન માટે થઈ આ ધારાસભ્યને આઝાદી આપો. અમે બધા સાથે મળી, મને વિશ્વાસ છે આજે જેવી રીતે અહીંયા મોટી સંખ્યામાં ખેડૂતો, સરપંચો, કોંગ્રેસ, ભાજપના નેતા આમ આદમી પાર્ટી જોડાયા, એવી રીતે દરેક જિલ્લાની અંદર પ્રમાણિક લોકો જે છે એ રાહ જોઈને બેઠા છે કે ઈશુદાનભાઈ, ગોપાલભાઈ આવે એના હાથે કેસ કરવો છે. આ વાત સાથે મારી વાત
જરાક આગળ વહી જાય ને એટલે પડખો ન પડે. એકવાર જોરથી જયઘોષ કરીએ. ભારત માતા કી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને જેને ખેડૂતો માટે, માલધારીઓ માટે, બેરોજગાર યુવાનો માટે, આંગણવાડીની બહેનો માટે સતત પોતાનું ગળું ફાડ્યું અને ના છૂટકે છેલ્લે રાજકીય લડાઈમાં ઝુકાવ્યું એવા માનનીય ઈસુદાનભાઈ અને જેમના જીવનમાં સમજણ પહેલા સંઘર્ષ ચાલુ થઈ ગયો, એ સંઘર્ષનો આખરી મુકામ ધારાસભ્ય પદે હમણાં જ ચૂંટાયેલા માનનીય ગોપાલભાઈ, એમની બાજુમાં જ આપણા લોકલાડીલા ધારાસભ્ય અને સ્ટેજ પર મંચસ્થ સૌ મહાનુભાવો. રાજુભાઈએ મોટા ભાગની ખેતીની વાત, ખેડૂતની વાત કરી દીધી. વાતને લાંબી નથી કરતો, પણ એક વાત તો કહેવી છે, વિસાવદરના વખાણ મતદારોના કરીએ એટલા ઓછા, પણ એક મતનો અધિકાર એમને અને એક મતનો અધિકાર તમને છે. મત કોને આપવો એ મૂળ મુદ્દાની વાત જે વિસાવદરના લોકોમાં સમજણ છે, એ સમજણ અહીંયા ઊભી કરવી એ આપણું બધાનું કામ છે. એવા માણસને મત દીધા કે જે કોઈનું સાંભળતા નથી. અહીંયા ખંભાળિયાથી સલાયાની રેલવે લાઈન જાય છે. ઈસુદાનભાઈ કોઈ દિવસ રેલવે જમીન સંપાદન કરી નથી, એક આનો વળતર ચૂકવાયું નથી, અને છતાં પોલીસ સાથે ત્યાં રેલવે લાઈનનું કામ કરવા જાય, ખેતરમાં બનેલા મકાન પાડવા જાય, ના છૂટકે ખેડૂતોએ કોર્ટનો આશરો લેવો પડે. આજે એમનો કેસ કોર્ટમાં પડતર છે. અહીંયા વિન્ડમિલ, તમે કોઈ પણ વિન્ડમિલ ચકાસો, કોઈ એને ફાળવાયેલી જમીનમાં નથી. એને ફાળવાયા સિવાયની જ જમીનમાં કોઈની પાસે જરૂરી મંજૂરીઓ નથી. જે ડેમ તળાવમાં સુપ્રીમ કોર્ટ ના પાડે કે એમાં કાંઈ થાય નહીં, ત્યાં ડેમની વચ્ચોવચ્ચ કોઈ મંજૂરી વગર વિન્ડમિલો ઊભી થઈ ગઈ. આ આપણને આપણી ઘરની આંખે દેખાવું જોઈએ કે સરકાર કેવો અન્યાય કરે છે. બે પ્રકારના નાગરિકો, ઘણા મિત્રો સાથે કાલે વાત કરતો હતો, બે પ્રકારના મતદારો આ વિધાનસભામાં રહે છે. એક મતદાર છે એ કંઈ પણ કરે, કોઈ પણ નિયમનો ભંગ કરે, એને કોઈ તંત્ર પૂછે નહીં, એના ઘરે કોઈ પોલીસ જાય નહીં, એ ગમે તેટલું દબાણ કરે કોઈ ખસેડે નહીં. અને એક બીજો મતદાર છે, આખો સમાજ મતદાર છે, એ માત્ર 5 વર્ષે એકવાર મત આપે, આંખ મીચીને મત આપે, બીજા દિવસથી એને કોઈ સાંભળે નહીં. એને કોઈ નગરપાલિકામાં ના સાંભળે, એને કોઈ તાલુકા પંચાયતમાં ના સાંભળે, કોઈ જિલ્લા પંચાયતમાં ના સાંભળે, અને પીવાનું પાણી ના મળે, વાડીનો માર્ગ ના મળે, અને છતાં 5 વર્ષે એ જ ભ્રષ્ટ ભાજપને આંખ મીચીને મત આપે. આ મતદારોને જગાડવાનું કામ આમ આદમી પાર્ટીના આપ સૌ યોદ્ધાઓએ કરવાનું છે. અને આ જાગૃતિનું કામ કરશો તો જ અહીંયા વિસાવદર જેવું પરિવર્તન થશે. તમે એક મજબૂત અવાજ, તમે જુઓ પાછલી ચૂંટણીની મતગણતરી કે બધેથી સુદાનભાઈ આગળ, અને જ્યાં પીવાના પાણી નથી, કોઈ સાંભળતું નથી, કોઈ માર્ગ નથી આપતું, ત્યાં જ સુદાનભાઈ બધી લીડ કાપીને પાછળ આ મતદારોએ જાગવાનું. કામનો માણસ મતદારો શોધી શકે. આપણે આંખ મીચીને મત આપીએ તો ગમે તેટલી ચીસો પાડીએ, કોઈ બેરા સાંભળવાના નથી. આ વાતની આજે તમે ગાંઠ બાંધીને જાઓ, એક એક મતદારને જગાડો, એવી આશા સાથે હું મારી વાત પૂરી કરું છું. ખૂબ ખૂબ આભાર. સાગરભાઈ શિક્ષણમાં જે પોતાની આગવી જોત લઈને ગાંધીનગર ચાલી રહ્યા છે, અને યુવાઓના આદર્શ એવા
તો સામાન્ય રીતે લોકશાહી જેને આપણે કહીએ કે લોકો દ્વારા લોકો માટે લોકોની સરકાર, પણ ક્યાંક લોકો કદાચ ભૂલી ગયા છે કે સરકાર અમારા માટેની છે, સરકાર અમારા હાથમાં છે, કેમ કે એનું કામ આપણી આંગળીમાં છે. મને યાદ છે ઈશુદાનભાઈ ગઢવી જ્યારે વીટીવીમાં મહામંથનનો કાર્યક્રમ કરતા હતા અને જ્યારે પરીક્ષાના પેપર ફૂટતા હતા, એવા કોઈ પણ મુદ્દા ઉપર તમે એમને વાત કરતા હતા, ત્યારે એ કહેતા હતા કે આમાં મારો જીવ, મારો શ્વાસ આ શરીરમાં છે ત્યાં સુધી હું તમારી સાથે લડવા માટે તૈયાર છું, પણ આ સહન ન કરાય. આ એક પ્રશ્નનો હું સાક્ષી છું. એવી રીતના ખેડૂતોના પ્રશ્નો આવતા હતા. માની લો કે કદાચ પાક ધિરાણનો પ્રશ્ન હોય, મોસમ ખરાબ થઈ ગયો, વધારે વરસાદ થઈ ગયો હોય, ખેડૂતો ત્યાં આવીને રડતા હોય અને એ મહામંથનના મેસેજ દ્વારા કૃષિ મંત્રી જ્યારે થરથર કાપતા હોય અને એક હજારના કરોડના ટિકિટ દેવા પડતા હોય, ત્યારે ઘણા બધાએ મને લાગે એમને રજૂઆત કરી હશે કે સુધાભાઈ તમે આ એક માધ્યમ દ્વારા ગુજરાતના આટલા લોકોનું સારું કરી શકો છો, તો કે તો તમે રાજકારણમાં આવો, આખા ગુજરાતનું સારું થાય. એટલે કદાચ મારા મત પ્રમાણે ઈશુદાનભાઈએ રાજનીતિમાં આવવાનું પસંદ કર્યું છે. મિત્રો, અહીંયા સ્ટેજ પર વિરાજમાન જેટલા પણ મહાનુભાવો છે, તો એ બધાએ પોતાની જિંદગીમાં જે જોતું હતું એ કંઈક મેળવી લીધેલું હતું. ઈશુદાનભાઈ ગઢવી, હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી ગુજરાતના મીડિયામાં કલાકના 5,000, 10,000, 15,000 નો ઓફિશિયલ પેકેજ મળતું હોય રોજનો, જે આપણા દીકરાઓ મહિને 5 પગારમાં કમાય છે. ગોપાલભાઈ ઇટાલિયા સાહેબ પોલીસ કોન્સ્ટેબલની નોકરી મૂકી દીધેલી છે, તો એના પછી કાબુલની નોકરી મૂકી દીધેલી છે. પછી એમને કીધું કે હું થોડા ઘણા લોકોના સરકારી કામ કરું, એના કરતા આ વિસ્તારના, આ પ્રદેશના મને ઈશ્વરે મોકો આપ્યો છે, તો એના માટે કંઈ કરું. એમને સંઘર્ષ કર્યો. ઈશ્વર એમની સાથે હતા, ગુજરાતની જનતા એમની સાથે હતી અને વિસાવદરને આ ભવ્ય અવસર મળ્યો કે આજે આપણી વચ્ચે એક એવા ધારાસભ્ય મળ્યા છે કે જે ગુજરાતના નાનામાં નાના માણસને સાંભળે છે. મિત્રો, ખાસ વાત કરીએ કે મતદાનમાં કેટલી તાકાત છે. આપણે ત્યાં સૌથી પહેલો પ્રસંગ આવે બાળકના જન્મનો. સામાન્ય રીતે આજે એવી આપણી પરંપરા છે કે બાળકનો જન્મ આપણે હોસ્પિટલમાં પસંદ કરીએ છીએ કે જેથી માતા અને બાળક બંનેને જોખમ ન રહે. સામાન્ય ડિલિવરી પ્રાઇવેટ હોસ્પિટલમાં કરાવીએ તો 8-10 હજારનો ખર્ચો થાય છે. સિઝેરિયન હોય તો 25-30 હજાર રૂપિયા જેવો ખર્ચો થાય છે. કદાચ ઈશ્વરે આપણને સક્ષમ બનાવ્યા હોય, આપણે એ ખર્ચો કરી શકવા સક્ષમ હોઈએ, પણ સામે સરકારે હોસ્પિટલ બનાવેલી છે પણ કપટ ન્યાય કરે છે કે ડોક્ટર મૂકતા નથી, એટલે આપણે રીબે દવાખાનામાં જવું પડે છે. આ ગમતું કોઈને નથી, પણ આવા પ્રસંગમાં શું કરે માણસ? ક્યાંકથી ઉછીના, ક્યાંકથી ઉધારા લઈ અને જવું પડે છે. આ જીવનની શરૂઆત સંઘર્ષથી થાય છે. એ બાળક જ્યારે મોટો થાય, આપણે આંગણવાડીમાં મૂકીએ તો એના સારા પોસ્ટર બને છે કે બાળકને આવું પૌષ્ટિક ભોજન આપીશું, પણ ત્યાં તમે રોજ તો એ સડેલા ઘઉંનું બનેલું ખવડાવે છે. એ બાળક મોટો થાય, પ્રાથમિક શાળામાં જાય તો કે અહીંયા ઓરડાઓ નથી, શાળાઓ નથી, અને જ્યાં સારા બિલ્ડિંગ બનાવ્યા છે ત્યાં ભણાવવા માટે શિક્ષક નથી. એ છોકરો આગળ જાય. આજે વિચાર કરો, આપણા વિસ્તારમાં કોઈ 11 સાયન્સ કર્યું હોય, એને ભણવા માટે સાયન્સની કોલેજ નથી. આપણી કમનસીબી છે કે આપણા જિલ્લામાં સાયન્સ કોલેજ નથી. આપણો દીકરો હોય આપણે બહાર મોકલીશું, પણ દીકરી હોય તો એ છોકરીની કેરિયર આપણે પૂરી કરી દઈએ છીએ. જે માતા પિતાએ, જે ખેડૂત પરિવારે દિવસ રાત મહેનત કરી અને પોતાના બાળકને 18 વર્ષ સુધી ભણાવ્યા હોય, એનું કેરિયર એની જાતે પતી જાય છે. પછી તેની આગળ આપણને લોરીઓ કાપ્યો તો કે અહીંયા દેવભૂમિ દ્વારકામાં મેડિકલ કોલેજ ચાલુ થશે. ક્યાં ગઈ કોલેજ? તો કેમ મુંગા થઈને ઊભા છીએ? કેમ નથી બોલતા? કેમ અહીંયા હોસ્પિટલમાં ડોક્ટર ન હોય? કેમ આપણી મા દીકરીની કોઈ બહેનની ડિલિવરી મફત ન થાય? બીજા ઘણા છે આપણે બોલતા નથી, એના સાંભળતા નથી. એને જગાડવાનો આજે આ વિજય સંદેશ યાત્રાનો દિવસ છે. અને જાગવું પડશે. ઈશ્વરભાઈ ગઢવી કદાચ વીટીવીમાં મહામંથનમાં બેઠા હોત, એને શું કરતું હતું? પણ એને અંદર એક પીડા હતી અને એ પીડા માટે થઈ અને એને નક્કી કર્યું કે મારા વિસ્તારમાં મારે શરૂઆત કરવી. બાકી ગુજરાતની 182 વિધાનસભામાંથી એને કહેતા હતા વિશ્વભાઈ અહીંથી કરો,
આજરોજ આ વિજય સંદેશ યાત્રામાં ઉપસ્થિત આજ વિસ્તારનું ગૌરવવંતો સમગ્ર ગુજરાતના ખેડૂતોની ચિંતા કરતા આદરણીય પક્ષ પ્રમુખ ભાઈ શ્રી ઈશુદાનભાઈ ગઢવી, હું વિસાવદરની ચૂંટણીમાં જતો ત્યારે ગોપાલભાઈ ફોર્મ ભર્યું ત્યારથી હું ત્યાંના લોકોને હું પૂછતો કે હું મારા સાથી ધારાસભ્ય કહું તો તમને વાંધો નથી ને, પણ આ પહેલી વાર છે ધારાસભ્ય તરીકે ઓફિશિયલ રીતે કહેવાનો મોકો મળ્યો એવા અમારા સાથી ધારાસભ્ય ભાઈ શ્રી ગોપાલભાઈ, ઉપસ્થિત મંચ તમામ મહાનુભાવો, આ વરસાદની મોસમમાં પણ ખૂબ મોટી સંખ્યામાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી ઉપસ્થિત તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર મિત્રો, ખેડૂતોના પ્રશ્નો વિશે મારા પૂર્વ વક્તાઓએ ઘણી બધી વાત કરી. જે વિસ્તારમાં જઈને જેમ આપણે સાની ડેમનો પ્રશ્ન છે, ખેડૂતોના અન્ય પ્રશ્નો છે, જે વિસ્તારમાં જાવ ત્યાં વિસ્તાર વાઇઝ પ્રશ્નોની ખૂબ ખેડૂતોને હારમાળા છે. અમે વિસાવદરમાં ગયા મને એમ થતું હતું કે આપણે જામનગર જિલ્લાના દેવભૂમિ દ્વારકા જિલ્લાના રોડ રસ્તા ખરાબ છે. 15 દિવસ સુધી વિસાવદર વિસ્તારના પ્રવાસમાં વિસાવદરના ગામડાઓના રસ્તા જોયા, આપણા કરતા ત્યાંના રસ્તાઓની હાલત ભયંકર ખરાબ છે. આ 30 વર્ષથી આ સરકાર બેઠી છે અને હું હંમેશા કહું છું કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ ગામડાઓ અને ખેડૂત વિરોધી છે. ક્યાંય પણ તમે જુઓ બજેટ ફાળવણીની વાત હોય, આ સરકાર 15 વર્ષમાં 2 વખત 31,000 કરોડ રૂપિયા શહેરોના વિસ્તાર માટે થઈને ફાળવ્યા છે. શહેરીશ્વરની વર્ષ આ વખતે ઉજવી છે અને ગુજરાતની 60% વસ્તી અને 70% ભૌગોલિક વિસ્તાર ધરાવતા ગામડાના લોકો માટે આ બજેટમાં માત્ર 12,000 રૂપિયા કરોડની ફાળવણી કરી અને જેના પરિણામે આજની તારીખે ગામડાઓના પ્રશ્નો ઠેરના ઠેર છે. સામગ્રી વાત કરીએ, આપણી પાસે ડોક્ટરો નથી, સ્ટાફની ખૂબ અછત છે, પ્રશ્નોની લિસ્ટ કરવા બેસીને વાતો કરીએ તો હાઈ સુધી પ્રશ્નો પતે એમ નથી. પણ આ તમામ પ્રશ્નોનું નિરાકરણ લઈ આવવું હોય, ગામડાઓ માટે, ખેડૂતો માટે કામ કરતી સરકાર લઈ આવવી હોય તો આપણે પાસે 2.5 વર્ષ જેટલો સમય છે અને 2.5 વર્ષનો સમય ખૂબ કહેવાય. 2.5 મહિનાનો સમય વિસાવદરને દીધો. વિસાવદરે 17,000 માટે ભારતીય જનતા પાર્ટીના ગાલ ઉપર તમાચો મારવાનું કામ કર્યું. ત્યારે અહીં બેઠેલા લોકોમાં એ તાકાત છે કે 2.5 વર્ષનો સમયગાળો જો દે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાની 12 સીટો ઉપર આમ આદમી પાર્ટીનો ઉમેદવાર જીતી જાય એવા સરકારને કોઈ સ્થાન નથી. આવનારા સમયની અંદર 2027માં જે પ્રમાણે અત્યારે ગુજરાતનો માહોલ છે જોતા ચોક્કસ લાગે છે કે આમ આદમી પાર્ટીની સરકાર બનવાની એમાં સરકારને કોઈ સ્થાન નથી. સામંતભાઈ જેમ વાત કરી, બધા અહીંયા પોતપોતાની કારકિર્દીઓ છોડી અને ગુજરાતના ખેડૂતોનું ભલું થાય, ગુજરાતના લોકો માટે કંઈક કરી શકે એના માટે થઈને ક્યાંક ને ક્યાંક રાજનીતિમાં આવ્યા. હું તો રાજકીય પરિવારમાંથી આવતો હતો, પણ ઈશુદાનભાઈ છે એની કારકિર્દીની ગાડી ખૂબ ટ્રેક ઉપર ખૂબ પાટે હાલતી હતી. ઈશુદાનભાઈને મળવા માટે થઈને ધારાસભ્યો છે એની કોઈ કંઈ જતા હતા અને ઈશુદાનભાઈ, હું ચોક્કસ આ દ્વારકાધીશજીને સાક્ષી રાખીને વાત કરું છું કે ઈશુદાનભાઈ જેવો સારો માણસ રાજકારણમાં મેળવાની લાયકમાં નથી. મિત્રો, જ્યારે ઈશુદાનભાઈ આપણા ખોરામાં માથું રાખ્યું છે ત્યારે જે સામંતભાઈ કીધું આપણા સૌની પણ ફરજ છે કે આપણે એના હાથ મજબૂત કરવા જોઈએ. વિસાવદર વાળાનું કામ કરી લીધું કે લડાયક યોદ્ધા અને ધારાસભ્યના રૂપમાં વિધાનસભામાં મોકલી દીધો. આવનારા સમયની અંદર આ કામ કરવાનું આપણે સૌએ છે અને 2027ની ચૂંટણીમાં ઈશુદાનભાઈ આ વિસ્તારનું પ્રતિનિધિત્વ વિધાનસભામાં કરે એના માટે આપણે સૌ આજથી કામે લાગી જવાનું છે. આની સાથે સાથે